કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 નું વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 2 સૂક્ષ્મજીવો આપણા મિત્ર અને શત્રુ વિશેની હું તમને વાત કરીશ. તો આજે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુના પહેલા વિભાગમાં આપણે કયા પોઈન્ટ લેવાના છે એની તમને થોડી રૂપરેખા આપી દઉં. સૂક્ષ્મજીવો વિશે વાત કરીશું. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે એટલે કે એનું રહેઠાણ એના વિશે જોઈશું. સૂક્ષ્મજીવો અને આપણે તો આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક એના વિશેની વાત કરીશું. ઉપયોગી દહીં અને બ્રેડ બનાવવા માટે, વ્યાપારી અને ઔષધીય ઉપયોગિતા માટે, જમીનની ફળદ્રુપતા વધારવા માટે, પર્યાવરણનું શુદ્ધિકરણ માટે આ દરેક જગ્યાએ સૂક્ષ્મજીવ છે એ અગત્યતા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો સૂક્ષ્મજીવો ન હોય તો પૃથ્વી પરનો જે કચરો છે જે નાશ પામી રહ્યો છે એ નાશ પામે નહીં. સૂક્ષ્મજીવો એટલા જ જરૂરી છે એ આ પ્રકરણમાં આપણે જોઈશું. ઓકે, સૂક્ષ્મજીવ કોને કહે છે? કોઈ કહેશો મને કોને કહે છે સૂક્ષ્મજીવ? તો યાદ રાખશો, નરી આંખે જોઈ શકતા ન હોય તેવા જીવો એ જ સૂક્ષ્મજીવ. નરી આંખે જેને આપણે જોઈ શકતા નથી, આપણી આંખ છે એને જોવા માટે કેપેબલ નથી, એવા જીવો છે એ બધા સૂક્ષ્મ જીવોમાં આવશે. તો એવા સૂક્ષ્મજીવ ક્યાં છે? તો આપણી આસપાસ તમે જોઈ શકો છો બેક્ટેરિયા છે જેને આપણે જોઈ શકતા નથી પણ આપણી આસપાસ રહે જ છે. ફૂગ એ પણ ચોમાસાની સિઝન છે, અથવા ફૂગનો અનુભવ લેવો હોય તો તમે બહારગામ જઈ રહ્યા છો ત્યારે કોઈ રોટલીનો ટુકડો, બ્રેડનો ટુકડો, રોટલાનો ટુકડો તમારા જે લંચ બોક્સમાં કે ડબ્બામાં ભૂલથી રહી ગયો છે અને ભીનો છે કે ભેજવાળો છે, એ છોડીને જતા રહેશો ને અઠવાડિયા પછી આવશો તો એના પર કાળો ભાગ જોવા મળશે, ભૂરો, બરાબર છે. અને એને જો માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો એ સસનલી ફૂગની રચના તમે જોઈ શકો છો. એ વાસ મારવા મળે છે, બરાબર છે. એટલે કે ભેજવાળી જગ્યામાં ફૂગ જોવા મળે છે. પ્રજીવ છે એ આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ મચ્છર છે એના ડંખ ઉપર એ પ્રજીવ વસવાટ કરે છે. આપણે જ્યારે ડંખ મારે છે હંમેશા માદા મચ્છર મારે છે, એ જ એના દ્વારા આપણે જ્યારે ઉત્તરજનો તાવ આવે અને ડોક્ટર કે તમને મેલેરિયા થઈ ગયો છે કે ટાઇફોઇડ થયો છે તો એ પ્રજીવ એના માટે જવાબદાર હોય છે, ટાઇફોઇડ જેવા તાવ. ત્યાર પછી છે લીલ. લીલને તો તમે કોઈ જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય અને શેવાળ જે જામે છે એ શેવાળને જો માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તમને એ લીલ વિશેની વધુ માહિતી તમને મળી શકે. તો અહીંયા આપણે આપણા પાઠ્યપુસ્તકની શરૂઆત કરીશું. દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશે. હું તમને અગત્યના ટોપિક શીખવતો જઈશ, સમજાવતો જઈશ અને ચેપ્ટરમાં આગળ વધીશું. તો થઈ ગયા તૈયાર? ઓકે, તમારા પાઠ્યપુસ્તકનું પ્રકરણ 2 સૂક્ષ્મજીવ મિત્ર અને શત્રુ, માઇક્રો ઓર્ગેનિઝમ્સ, ફ્રેન્ડ્સ એન્ડ ફો. ઓકે, તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે. નરી આંખે આપણે જોઈ શકીએ છીએ, પરંતુ કેટલાક સજીવ એવા પણ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તેને કહીશું સૂક્ષ્મજીવો. તો પ્રશ્ન પહેલો, હું જે પ્રશ્નનો તમને યાદી આપતો જાઉં છું એ પ્રશ્ન તમારે જવાબ જાતે પાઠ્યપુસ્તકને આધારે ગોતીને લખણા રહેશે. તો પહેલો પ્રશ્ન તમારા માટે છે, અથવા મૌખિક બોલીશ, જો આમાં બોર્ડ પર નાખીશ તો મૌખિક બોલીશ. સૂક્ષ્મજીવો કોને કહે છે? તો તમે કહેશો સર, નરી આંખે જોઈ શકાતા ન હોય તેવા જીવો એ સૂક્ષ્મજીવો છે. ઓકે, આગળ જઈશું. ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે અને તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. આ ધબ્બાની બિલોરી કાચની મદદથી જો તમે જોશો તો સૂક્ષ્મ કાળી ગોળાકાર રચના જોવા મળશે. બરાબર, સૂક્ષ્મ કાળી ગોળાકાર રચના આવી રચના હશે. સૂક્ષ્મ કાળી પ્રકારના બ્રેડ પરથી એમાં જે વિકાસ પામશે એ ટોટલી કાળા હશે, બરાબર છે. તો આ રીતે તમે જે આ રચના જોવો છો એ હકીકતમાં શું છે? તો કે એ ફૂગની રચના છે. આ ક્યાંથી આવી હશે એવો પ્રશ્ન થાય. તો સૂક્ષ્મજીવો વિશે વાત કરીએ.
અહીંયા જોઈશું તો કે તમારી પાસે એક બે પ્રવૃત્તિ આપી છે, એના આધારે હું તમને સૂક્ષ્મજીવો હલનચલન કરતા દેખાય છે એવો પણ પ્રશ્ન પૂછવામાં આવશે. હવે એના માટે બે પ્રવૃત્તિ આપી છે કે બગીચા અથવા મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લઈને તેને એમાં પાણી ઉમેરશો, માટીના કણો નીચે બેસશે અને ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્રમાં જુઓ. બીજી પ્રવૃત્તિ આપી છે કે તળાવમાંથી પાણી નાખેલા ટીપા લો, કાચની સ્લાઇડ પર મૂકો અને માઇક્રોસ્કોપની મદદથી તમે જુઓ. ઓકે, અહીં આપણે જ્યારે અવલોકન કરીશું તો આ અવલોકન પરથી ખ્યાલ આવશે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મ જીવો વસે છે. માટે તો આપણે પાણી જ્યારે ભરીએ છીએ માટલામાં ત્યારે મમ્મી એને ગળણા વડે, ગામડામાં કદાચ ગળણું ન મળતું હોય ત્યારનો સમય સારો છે, મળી શકે, પણ ન મળતું હોય તો એક સરસ મજાનું સુતરાઉ કાપડ છે ધોયેલું એને ગોળા પર રાખશે અને પછી પાણી એમાં ઠાલવશે. તો અવલોકન પરથી તમે કહેશો કે નાના સૂક્ષ્મ જીવો એ પાણીમાં જોવા મળે છે કે જો કે તે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. આ સૂક્ષ્મજીવો કેટલા નાના હોય છે કે તેની નરિયાથી જોઈ શકાતા નથી. એમાંના કેટલાક જેવા કે બ્લેડ પર ઉગવાવાળી ફૂગ બિલોરી કાટની મદદથી તમે જોઈ શકો છો, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. માટે સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડે છે. આજ કારણ કે એને આપણે સૂક્ષ્મજીવ કહીશું, કારણ કે દરેક જોઈ શકતા નથી. સૂક્ષ્મજીવોને ચાર મુખ્ય ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલો છે બેક્ટેરિયા, બીજો છે ફૂગ, ત્રીજો પ્રજીવી અને ચોથું લીવ. આમાંથી કેટલાક સામાન્ય સૂક્ષ્મજીવો અહીં આકૃતિ 2.1 થી 2.4 માં બતાવ્યા છે. તમે જોઈ શકો છો આ સૂક્ષ્મજીવોને તમારી પાઠ્યપુસ્તકની આકૃતિઓમાં પણ એ લોકોએ સારી રીતે બતાવેલા જ છે. ઓકે, તો શરૂઆત કરીએ વાયરસ. વાયરસને તમે સારી રીતે જાણો છો, કારણ કે અત્યારનો જે સમય છે એ આપણે બધા ઘરે સેફ સલામત છીએ અને એના માટે COVID-19 નામનો જે વાયરસ છે એ જવાબદાર છે. માણસ છે એની દવા શોધાઈને હોવાથી મૃત્યુનો દર તમે જોઈ શકો છો વધતો જાય છે ભારતમાં કે વિશ્વમાં. એના માટે જવાબદાર વાયરસ છે. અને વાયરસ છે એ ફેલાવનાર ચીન જેવો દેશ છે, પણ આપણે એના પર આરોપ મૂકી શકીએ નહીં, કારણ કે વાયરસ ક્યાંથી ઉત્પન્ન થયો એવું હજી આપણે ખ્યાલ નથી. પણ ચીન દ્વારા એ વિશ્વમાં ફેલાયો કહેવામાં આવી રહ્યું છે. મીડિયા જે પણ કે વાયરસ જે સૂક્ષ્મજીવ છે એના વિશેની વાત કરીએ. વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, એટલે કે ખૂબ જ અતિશય નાનો છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં પણ ભિન્ન છે, અલગ જ છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, એટલે કે કોઈ પણ શરીરમાં પ્રવેશ્યા પછી જ પોતાનો કાર્ય કરી શકે છે, ત્યાં સુધી એ નિષ્ક્રિય રહે છે. અર્થાત બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ એ વિભાજન પામે છે, એકમાંથી બે, બેમાંથી ચાર, એ દ્વિગુણ પદ્ધતિએ આગળ વૃદ્ધિ અને વિકાસના તબક્કામાં એ રહે છે. ત્યાં સુધી પોતે નિષ્ક્રિય હોય છે અને યજમાન કોષ મળે તો જે સક્રિય અવસ્થામાં આવે છે. વાયરસની આકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં 2.3 એ આપેલી છે. તો વાયરસની આકૃતિ પહેલા જોઈએ. આકૃતિ નંબર 2.3 જોઈ હશે તમે પાઠ્યપુસ્તકમાં. હવે અહીંયા જોઈએ તો કે કેટલાક સામાન્ય રોગ જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે. તો વાયરસથી થતા રોગો કયા કયા છે? વાયરસથી થતા રોગોના નામ આપો એવો પ્રશ્ન લઈ શકાય. વાયરસ થી થતા રોગોના હું બોર્ડ પર હવે પ્રશ્ન નહીં લખું, મોઢે બોલીશ. નામ આપો, કારણ કે થોડો સમય વધારે જતો રહેશે, તો હું જે શીખવા માંગુ છે તમે ભેગું નહીં કરી શકો. મૌખિક ક્વેશ્ચન પૂછીશ, તમે નોંધ કરી લેજો. તો વાયરસથી થતા રોગોમાં તમે કહેશો કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ અને પોલિયો, અછબડા આ બધા વાયરસથી થતા રોગો છે. ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. તો પ્રજીવથી થતા રોગો ક્યાં છે? કે ઝાડા, મેલેરિયા. જ્યારે ટાઇફોઇડ અને ક્ષય એટલે કે ટ્યુબરક્યુલોસિસ, આપણે જેને ટ્યુબર એટલે કે ફેફસામાં ચાંદા પડવા, ટાઇફોઇડ અને ક્ષય એ બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે. તો અહીંયા સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો છે
એની માહિતી મળી ગઈ. ત્રીજો પ્રશ્ન મેં તમને એ લખાડી શકું કે બેક્ટેરિયાથી થતા રોગો. ચોથો પ્રશ્ન એવું કહી શકું કે પ્રજીવથી થતા રોગો કયા કયા છે. તમે આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો વિશેની અભ્યાસ ધોરણ 6 માં કર્યો છે એવું અહીંયા કહેવામાં છે. અહીંયા પાઠ્યપુસ્તકમાં તમામ બેક્ટેરિયા તો કે બેક્ટેરિયાના પ્રકાર જોઈએ કુંડલાકાર પ્રકારના, દંડાણુ આકારના, ક્લેમિડો, મોનાસ, સ્પાયરોગેરા, ગિલના પ્રકાર છે. પછી એમીબા, પેરામિશિયમ. ટૂંકમાં આ આકૃતિઓ તમારી સમજ માટે છે કે સૂક્ષ્મજીવો કયા કયા પ્રકારના હોય, કેવા હોય. હવે હું તમને આગળ લઈ જઈશ. સૂક્ષ્મજીવો ક્યાં વસે છે, ક્યાં રહે છે. સૂક્ષ્મજીવો વિશેની વાત પૂરી કરીએ છીએ. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે એની વાત કરું છું કે ક્યાં વસવાટ કરે છે. Where do microorganisms live? Okay. સૂક્ષ્મજીવો એક કોષી હોઈ શકે એટલે કે એક કોષી જો કોઈ પણ એક કોષ ધરાવે તો એમાં કોષ કેન્દ્ર, કોષરસ અને કોષરસ પટલ એટલે કે દીવાલ હોય. આ ત્રણ અંગિકા હોય એ તમે સારી રીતે જાણો છો. એક્ઝામ્પલ ફોર અમીબાની આકૃતિ લઈએ. જો અમીબા દોરીશું તો તમને એ આકૃતિને આધારે આ કોષ કેન્દ્ર છે જે વચ્ચે બતાવે છે કોષ કેન્દ્ર. પછી આ બધું અંદરનું જે એક કોષરસ કહીશું, આ અંતર છે એ કોષરસ છે. આ છે એ દિવાલ, કોષ દિવાલ અથવા કોષરસ પટલ, કોષરસ પટલ ઉપલું પણ. તો એક કોષી સજીવ છે એમાં ત્રણ અંગિકા જોવા મળે છે: કોષ કેન્દ્ર, કોષરસ અને કોષ રસ પટલ અથવા કોષ દિવાલ. ઓકે, એની મેં સામાન્ય આકૃતિ નાનકડી દોરી છે, તમે સમજી ગયા હશો. તો અહીંયા કીધું કે બેક્ટેરિયા કેટલાક લીલ અને પ્રજીવો અથવા બહુકોષી સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ તે બરફની ઠંડી થી ગરમ પાણીના ઝરા અથવા રણથી લઈને દલદલયુક્ત એટલે કે કાદવ કીચડયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક વાતાવરણમાં ટકી શકે છે, એમાં રહી શકે છે. આગળ જોઈશું તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય શરીરો પર આશ્રિત હોય છે એટલે કે એના પર નભે છે. કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવો એકલા રહેતા હોય છે, જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા છે એ વસાહતમાં એટલે કે સમૂહમાં વસે છે. તો આ થયો સૂક્ષ્મજીવોનો વસવાટ ક્યાં વસે છે વાત કરી. હવે સૂક્ષ્મજીવો અને આપણે અને સૂક્ષ્મજીવો વિશેની વાત કરવા જઈ રહ્યો છું. તો એમાં આપણે જે શીખીશું એ આ તમામ પોઈન્ટ એમાં શીખીશું. તો સૂક્ષ્મજીવોને આપણે માઇક્રોઓર્ગેનિઝમ્સ એન્ડ અસ વી. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બરાબર સમજો. શા માટે અગત્યતા ધરાવે છે? તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય તો કેટલાક હાનિકારક રોગો માટે જવાબદાર છે, તમે સાથે જાણો છો. અહીંયા આપણે એનો વિસ્તારથી અભ્યાસ કરીશું. ઉપયોગી સૂક્ષ્મજીવો ફ્રેન્ડલી માઇક્રોઓર્ગેનિઝમ્સ ની વાત કરીએ તો સૂક્ષ્મજીવો છે વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે પણ થાય છે. બરાબર સમજી લેજો. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરો એટલે કે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન. તો અહીંયા વિઘટનનો શબ્દ સમજાય તો તમને યાદ રાખવું. વિઘટન. તમે રસ્તામાંથી પસાર થઈ રહ્યા છો ત્યારે રસ્તામાં કોઈ જગ્યાએ ગાય કે કોઈ પ્રાણીએ ત્યાં મળ એટલે કે પોદળો કર્યો છે એવું આપણે સમજી લઈએ. તમે જોશો કે આજે તમે સવારે સ્કૂલે આવો છો ત્યારે 8 કે 9 વાગ્યાની આસપાસ તમે જુઓ છો, કાલે પસાર થાવ છો, 2 કે 3 દિવસ પછી પોદળું સાવ સુકાઈ પણ જાય છે અને ધીમે ધીમે એ નાશ પામે છે. તો એ નાશ પામવા માટે જવાબદાર છે સૂક્ષ્મજીવો. જો સૂક્ષ્મજીવો ન હોત તો એનું વિઘટન શક્ય ન હોત. સૂર્યપ્રકાશ એને સૂકવી નાખે ખરા, પરંતુ સંપૂર્ણ વિઘટન છે એ સૂક્ષ્મજીવો કરે છે. માટે આપણા માટે જવાબદાર છે, સફાઈ કામદાર છે. અહીંયા વાત કરીએ આપણે, આગળ જઈશું. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા, સોઇલ ફર્ટિલિટી વધારવા માટે પણ થાય છે. દહીં અને બ્રેડ બનાવવા માટે આપણે એનો ઉપયોગ જોઈએ. દહીં અને બ્રેડ બનાવવા માટેનો ઉપયોગ જોઈશું. દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે. 1 ચમચી દહીં લો અને તમે
માઇક્રોસ્કોપમાં જોઈને રાખશો તો અળસિયાની જેમ ખદબદતા જોવા મળશે. તમને દહીં પછીથી ખાવું ગમશે પણ નહીં, બને ત્યાં સુધી જોવું નહીં. હવે અહીંયા જોયું કે દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે. જે બેક્ટેરિયા આપણે ખોરાક તરીકે આપણા પાચન તંત્રમાં જાય છે અને ખોરાકને પચાવે છે. તો આપણે જે બેક્ટેરિયા ખાઈ જઈએ છીએ દહીંમાંના એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે. તો નવો પ્રશ્ન લઈશું, દહીંમાં કયા બેક્ટેરિયા વસવાટ કરે છે? શું આવશે જવાબ? લેક્ટોબેસિલસ. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તન કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામીને તેને દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયા ચીઝ અથવા અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં મદદ કરતા છે. રવા, ઇડલી અને ભટુરે વગેરે એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ? તો કે એને એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે બેક્ટેરિયા અગત્યના છે, માટે તમે એ જોઈ શકો છો. આગળ જઈશું. યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને સૂક્ષ્મ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. યાદ રાખશો, ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી જાય છે. તમે જોવો છો મમ્મી જ્યારે ઇડલી ઢોસા જ્યારે બનાવે છે ત્યારે એનું કદ વધે છે. એનું કારણ પણ બેક્ટેરિયા છે. એ સિવાય બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ મહત્વનો છે. માટે જે બેકરી શાળામાં જે ખાદ્ય પદાર્થો આપને ભાવે છે ને બને છે એમાં એ જવાબદાર છે, હોય છે બેક્ટેરિયાનો ઉપયોગ. સૂક્ષ્મજીવોનો વ્યાપારી ઉપયોગ. હવે કોમર્શિયલ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ વિશેની વાત કરીએ તો ઔષધીય વ્યાપારી બંનેનો ઉપયોગ અહીંયા જોઈશું. તો વ્યાપારી ઉપયોગ આપણે જોઈએ, મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિટિક એસિડ ના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો ખૂબ જ ઉપયોગી છે. જમ, દહીં, ચોખા તેમજ કચરેલા ફળોના રસમાં અને પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉમેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. તો અહીંયા બેક્ટેરિયાનો વિભાગ પૂરો થઈ. અહીંયા આપણે જે વાત કરી છે એ બેક્ટેરિયા અને ફૂગ બંને આ બધા ક્યાં ક્યાં ઉપયોગી છે બધાની વાત વિગતમાં આવી રહી છે. હવે જોઈશું એ સિવાય સુગંધ આલ્કોહોલની હોય છે, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવાની થી ઉત્પન્ન થાય છે. શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાથી આથવણ તૈયાર થાય છે. કે આથવણ જેને કહીશું એ કઈ રીતે મેળવી શકાય છે? તો કે આલ્કોહોલ છે એ યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવાની ક્રિયા કરવામાં આવે છે અને ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાથી આથવણની ક્રિયા બને છે. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ જોઈએ. મેડિકલ યુઝિસ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડોક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપે છે અથવા તો કોઈ અન્ય એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ આપે છે. આ ઔષધનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. તે બીમારીથી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવવામાં એ ઉપયોગી છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહીશું. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. સ્પ્રેટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગમાં કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે. તે તમારા માતા પિતા સાથે જાણતા હશે, જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદિત કરવામાં છે, બનાવવામાં આવે છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા ઔષધિઓ પણ આપણે સાથે જોઈ લો. હવે આપણે આજે એન્ટીબાયોટિક્સ બનાવવા માટે મેં એક વૈજ્ઞાનિકની વાત કરી રહ્યા છે. 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક થઈ ગયા, જેને બેક્ટેરિયલ રોગથી બચનાર હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કર્યા હતા. અચાનક તેઓએ સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા. તેઓ જોયું કે આ મોલ્ડ છે બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેણે નાશ કર્યો અને આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવે, એટલે કે પેનિસિલિન દવાના શોધક હતા એ હતા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ત્યાર પછી આગળ જોઈએ.
પાલતુ પ્રાણીઓ તેમજ મરઘામાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે એટલે કે આ રોગ અટકાવવા માટે તેમાંના આહારમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે, જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટેનો હેતુ છે. હવે આગળ જઈએ, રસી વેક્સિન જેને કહીશું. રસીની શોધ તમે જો અત્યારે કોરોના ડિસીઝ માટે થયો તો આપણે 8 કે 9 મહિનાથી ઘરે છીએ ન પણ એ શોધાતા હજી સમય લાગશે. તો રસીની વાત કરીએ, જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત લડવા માટે આપણું શરીર છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. આપણા શરીરમાંથી એ ઉત્પન્ન થાય છે એન્ટીબોડી. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેનો સામનો લડત આપી શકાય. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીર કોષોની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારક જે જીવ છે ને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરે છે. અને આ પ્રકારે રસી કાર્ય કરે છે. તો રસી કઈ રીતે કાર્ય કરે છે એની સમજૂતી એને પણ સારી રીતે આપી દીધી છે. કોલેરા, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, શીતળા, કમળો આ બધા રોગો છે રસી દ્વારા અટકાવી શકાય છે. અને આ રસીના શોધક હતા ડોક્ટર એડવર્ડ જેનર. 1798 માં એને રસીની શોધ કરી. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ કે શીતળા છે ધીમે ધીમે જતો રહ્યો છે. અમુક કેસ ક્યારેક જોવા મળે પણ હવે બને ત્યાં સુધી ઇન્ડિયામાં એ કેસ આપણે જોઈ શકતા નથી. શીતળા છે એના પર સંપૂર્ણ કાબુ આવી ગયો છે. તમારા બાળપણમાં તમને અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. તમે તમારા માતા પિતાને પૂછશો, એ ચોક્કસ કહેશે. શું તમે આ રોગોની તૈયારી કરી શકો છો? તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. બધા બાળકોને રોગ સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન એટલે કે એડ જોઈ હશે. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું છે અને પરિણામે વિશ્વના મોટા ભાગના દેશમાંથી શીતળા રોગ છે નાબૂદ થઈ ગયો છે. આજકાલ સજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવી રહ્યું છે, જેમાંથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે. માટે રસીની શોધ થઈ હતી. ત્યાર પછી હવે આ સૂક્ષ્મજીવો છે એ જમીનની ફળદ્રુપતામાં કઈ રીતે વધારો કરે છે એની વાત કરું છું. કેટલાક બેક્ટેરિયા તેમજ મુનિલ હરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. તમે જાણો છો, ખૂબ સારી રીતે જાણો છો કે વાતાવરણમાં 71 કે 78% નાઇટ્રોજન રહેલો છે. 71 અથવા 78 બહુ આઈડિયા નથી, પરફેક્ટ કર્યું છે. મારા ખ્યાલથી લગભગ 71% નાઇટ્રોજન છે. બરાબર છે. તો આ વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન આપણે તો આપણા માટે તો ઉપયોગી નથી, પરંતુ એ પૃથ્વી પરના અન્ય આ સૂક્ષ્મજીવો ટૂંકમાં ફળદ્રુપતામાં વધારો કરવા માટે કુદરતની અમુક ક્રિયાઓમાં એ જરૂર છે. નાઇટ્રોજનની હાજરીને કારણે જે પૃથ્વી પર થતા વીજળીના ચમકારા જોઈ શકાય છે. એના વિશેની વાત કરું છું. તો અહીંયા આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને તેમાંથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોની સામે તે જૈવિક નાઇટ્રોજન સ્થાપક તરીકે ઓળખીશું આપણે. પર્યાવરણનું શુદ્ધિકરણ જોઈએ. સ્કૂલમાં માળીને એટલે કે કુદરતી ખાતર બનાવતા જોયા હશે, એટલે કે બગીચાની જે સફાઈ કરતા કામદાર છે, કચરો સાફ કરે હાથે એ વ્યક્તિ, અથવા બગીચામાં કટિંગ કરીને વાવણી સફાઈ બધું વ્યવસ્થિત કટિંગ કરતો હોય એ વ્યક્તિ ને આપણે માળી તરીકે ઓળખીશું. એની વાત છે. અહીંયા તમારે આ મિત્રો સાથે ઘરમાંથી બગીચામાંથી પર્ણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરવાનો છે એક પ્રવૃત્તિ આપી છે. તો આ માળી છે એને તમે ખાતર નાખતા પણ જોયું હશે. હવે એ કચરાનો નિકાલ કરે છે પણ તમે જોયું હશે. એક ખાડામાં તમારે કચરો છે, ફળના શાકભાજીનો કચરો છે, પાંદડાઓ છે, બધાને નાખવાના છે. કેટલાક સમય પછી એનું વિઘટન થયું છે કે નહીં અને ખાતરમાં રૂપાંતર થયું છે ને જોતું રહેવાનું છે. અમુક સમય પછી તમે જોશો તો એ હકીકતમાં ફૂલ છે, પર્ણ છે, ફળ અને શાકભાજીનો કચરો છે એ બધાનો એક
ખાતર તૈયાર થશે. હવે તમારે શું કરવાનું છે તો કે વિઘટન થઈને વનસ્પતિજન્ય કચરો નિર્માણ પામશે. ત્યાર પછી તમારે એને એક કુંડા છે એમાં એ ઉમેરવાનું છે અને પોલિથીનની થેલી વગેરેથી તમારે એને ઢાંકવાનું છે. અહીંયા એ એક પ્રયોગ આપેલો છે. એ પ્રયોગ છે એ આપણે પ્રયોગ પોથીના આધારે કહીશું. તો અહીંયા આપણે અટકીશું. અહીંયા સુધીનું આપણે આ લેક્ચરમાં રાખીશું. આવજો. બાય બાય.